બીજી બાબત કે આજે ગ્રાઉન્ડ ઉપર બરાબર જે આપણે ભેગા થયા છે, તો 21 તારીખથી બધાનું રનિંગ શરૂ થઈ રહ્યું છે, તો બધાને એના માટે બેસ્ટ ઓફ લક. યસ, 12-13 લગભગ અલગ અલગ જિલ્લામાં 12-13 રાઉન્ડ મારવાના હોય છે મેલ કેન્ડિડેટે, અને ફિમેલ કેન્ડિડેટે 4 રાઉન્ડ મારવાના હોય છે. તો આપણે થોડી ચર્ચા કરીએ દાંપત્ય જીવનની જ વાતથી કે હિન્દુ મેરેજ વખતે, હિન્દુ લગ્ન વખતે આમ કેટલા ફેરા મારવાના હોય છે? હિન્દુ અથવા તો ગુજરાતની અંદર 4, ઉત્તર ગુજરાતમાં છે 7 ફેરા. ઓકે, તો આપણે પણ નોકરી છોકરી અને અથવા છોકરીઓ હોય તો નોકરો અને છોકરો બંને ગોતવાનો છે. ઓકે, તો એકદમ યાદ રાખવાનું છે કે આખું જીવન આના ઉપર જ ટકેલું છે. રાઉન્ડ દોડતા વખતે પણ મગજમાં ધ્યાન રાખવાનું છે કે બધા એકદમ જબરદસ્ત મોટિવેટેડ રહેવાનું છે. પહેલો રાઉન્ડ મારતા હોય ધ્યાનમાં રાખવાનું છે કે પરમ કૃપાળુ પરમાત્માએ, બરાબર છે, ઘણા બધા લોકો તમે જોવો છો ડિસેબલ હોય છે, ઓકે, સ્પેશિયલી એબલ્ડ હોય છે, દિવ્યાંગ હોય છે, એમને તો દોડવાની પણ શક્તિ નથી આપી, પણ પરમ કૃપાળુ પરમાત્માએ આપણને શક્તિ આપી છે કે આપણે દોડી શકીએ છીએ. તો પહેલો રાઉન્ડ એમના માટે મારો. બીજો રાઉન્ડ પિતામાં, જેણે આપને જન્મ આપ્યો છે, ઓકે, ધરતી પે રાજા કોણ? તો ઓ એ પિતા. તો એમના માટે બીજો રાઉન્ડ છે એ મારો. દશરથ રાજાના વચનને નિભાવવા માટે તો રામ ભગવાન 14 વર્ષ વનવાસમાં જતા રહ્યા હતા, બરાબર. આપણે તો 14 રાઉન્ડ બી નથી મારવાના, 12-13 જ રાઉન્ડ મારવાના છે. તો બીજું એમના સ્વપ્નને સાકાર કરવા માટે મારો. ત્રીજો રાઉન્ડ છે માતા, બરાબર છે, જેમણે આટલું સારી રીતે મમતાથી પાલન પોષણ કર્યું છે, એના માટે મારો. ચોથો રાઉન્ડ સગા ભાઈ બહેન, બરાબર છે, સરકારમાં જશો તો એ બધા બી કોન્ટ્રાક્ટર બની જશે, બરાબર છે, તો એના માટે મારો. પાંચમો રાઉન્ડ છે એ કોઈ, ઓકે, લવર હોય અથવા ભવિષ્યમાં પતિ પત્ની છે, ઓકે, એ જે થવાના છે એના માટે મારો. છઠ્ઠો રાઉન્ડ છે એ ગુરુજન માટે મારો. બરાબર છે, અહીંયા આગળ તમારા રનિંગના કોચ છે તો શુભરાજસિંહનો એટલો કહેવાશે કે એમણે મહેનત કરાવી છે, તો એમને ધ્યાનમાં રાખીને મારો. અને આખું જિંદગી જે મહેનત કરીને જોબ મેળવવાના છો, બરાબર છે, એના ઉપર ટકેલી છે, તો બીજા 6 રાઉન્ડ સ્વયં માટે, બરાબર, ટકાઈને ગ્રાઉન્ડ ઉપર મારો. તો જીવનમાં પરિવર્તન આવશે.